Welcome students. In the last all video we have discussed about the unit number 1, 2 and 3. તો તમારે યુનિટ નંબર 1, 2 and 3 ના પોઈન્ટ્સ પાકા કરવાના છે કે જેથી કરીને તમે એક્ઝામ ટાઈમે જ્યારે વાંચો તો ત્યારે તમને પ્રોબ્લેમ ન આવે. એટલે કે યુનિટ નંબર 1, 2 અને 3 ના તમારે પોઈન્ટ્સ છે બધા જ પાકા કરી નાખવાના છે. તો હવે આજના વિડીયોથી આપણે તમારું યુનિટ નંબર 4 સ્ટાર્ટ કરીશું. એટલે કે યુનિટ નંબર 4માં પણ તમારે બે પાર્ટ છે કે 4A એન્ડ 4B. તો સૌથી પહેલાં આપણે 4AB કે જે છે ઓર્ગેનાઇઝેશન, જે તમે 12થમાં સ્ટડી કરી ચૂક્યા છો, તો આપણે સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન જોઈશું અને પછી યુનિટ નંબર 4A કે જે છે મેનેજમેન્ટ બાય ચેન્જ, તે આપણે ઓર્ગેનાઇઝેશન પૂરું થાય પછી જોઈશું. તો સૌથી પહેલાં આપણે ઓર્ગેનાઇઝેશનમાં જોઈએ ઇન્ટ્રોડક્શન. Someone has rightly said management is the brain of business enterprise while organization is its body. એટલે કે અમુક કોઈ ઓથર છે એ એવું કહે છે કે ભાઈ મેનેજમેન્ટ ઇઝ ધ બ્રેઇન ઓફ ધી બિઝનેસ, એટલે કે સંચાલન છે એ બ્રેઇન છે બિઝનેસનું, મગજ છે બિઝનેસ એન્ટરપ્રાઇઝનું, વાઇલ ઓર્ગેનાઇઝેશન છે એની બોડી છે, એટલે કે ઓર્ગેનાઇઝેશન છે એનું શરીર છે. ધ કી ટુ સક્સેસ ઓફ ધી બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઇઝ અ ઓર્ગેનાઇઝિંગ. એટલે કે જો બિઝનેસ એન્ટરપ્રાઇઝને સક્સેસ જવું હોય તો બિઝનેસને એને ઓર્ગેનાઇઝ કરવો પડે. ધ સ્ટ્રક્ચર ક્રિએટેડ ફોર સચ અ સિસ્ટમ ઇઝ કોલ્ડ ઓર્ગેનાઇઝેશન. એટલે કે સ્ટ્રક્ચર ક્રિએટ કરવામાં આવે એને ઓર્ગેનાઇઝેશન કહેવાય. ધ મેનેજમેન્ટ ફોર્મ્યુલેટ ધ પોલિસી વાઇલ ધ ઓર્ગેનાઇઝેશન ઇમ્પ્લિમેન્ટ ઇટ. એટલે કે ધ મેનેજમેન્ટ છે એ પોલિસી ફોર્મ્યુલેટ કરે છે, જે ઓર્ગેનાઇઝેશને શું કરવાની હોય છે, ઇમ્પ્લિમેન્ટ્સ કરવાની હોય છે. એટલે કે મેનેજમેન્ટ છે એ બ્રેઇન છે, તો ઓર્ગેનાઇઝેશન બિઝનેસનું બોડી છે, અને ઓર્ગેનાઇઝેશનમાં છે મેનેજમેન્ટ જે પોલિસી ફોર્મ્યુલેટ કરે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય છે. હવે આપણે જોઈએ ડેફિનેશન ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. ડિફરન્ટ ઓથર્સ હેવ ગિવન ધ ડેફિનેશન ઓફ ધી ઓર્ગેનાઇઝેશન ફ્રોમ ડિફરન્ટ પોઈન્ટ્સ ઓફ વ્યૂ વિચ આર એઝ અંડર. એટલે કે જુદા જુદા ઓથર છે એ ઓર્ગેનાઇઝેશનની જુદી જુદી ડેફિનેશન આપે છે, જે બધી નીચે મુજબ છે. કે જોન પ્રિફરેર છે એ ઓર્ગેનાઇઝેશન વિશે શું કહે છે, તો કે ઓર્ગેનાઇઝેશન ઇઝ એસેન્શિયલી અ મેટર ઓફ રિલેશનશિપ ઓફ મેન ટુ મેન, જોબ ટુ જોબ એન્ડ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ. એટલે કે ઓર્ગેનાઇઝેશન છે એ રિલેશનશિપ ડેવલપ કરે છે. કોની વચ્ચે, તો કે મેનથી મેન વચ્ચેના, એટલે કે કર્મચારીથી કર્મચારી વચ્ચેના, જોબ ટુ જોબ એટલે કે જે કાર્ય છે નથી કાર્ય વચ્ચેના, ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ એટલે કે વિભાગથી વિભાગ વચ્ચેના. આ ડેફિનેશન છે તે તમારે સાવ ઇઝી છે, એક્ઝામમાં તમે લખી શકો કે ઓર્ગેનાઇઝેશન ઇઝ અ એસેન્શિયલી મેટર ઓફ રિલેશનશિપ બિટવીન ધ મેન ટુ મેન, જોબ ટુ જોબ એન્ડ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ, એટલે કે રિલેશનશિપ નક્કી કરે છે. પછી કુન્સ એન્ડ ઓડોનેલ. ઓર્ગેનાઇઝેશન ઇન્વોલ્વ ધ ગ્રુપિંગ ઓફ એક્ટિવિટી નેસેસરી ટુ એકોમ્પ્લિશ ધ ગોલ એન્ડ પ્લાન. એટલે કે કુન્સ એન્ડ ઓડોનેલની ડેફિનેશન પણ ઇઝી છે. એ એવું કહે છે કે ઓર્ગેનાઇઝેશન શું ઇન્વોલ્વ કરે છે, તો કે ગ્રુપિંગ ઓફ નેસેસરી એક્ટિવિટી એન્ડ ટુ એકોમ્પ્લિશ ધ ગોલ એન્ડ પ્લાન. એટલે કે જે ગોલ છે એને એકોમ્પ્લિશ કરવા માટે એક્ટિવિટીનું ગ્રુપ કરે છે. અસાઇન ધ ઓફ ધીઝ એક્ટિવિટી ટુ એપ્રોપ્રિએટ ડિપાર્ટમેન્ટ. એટલે કે એક્ટિવિટીની અસાઇનમેન્ટ એટલે કે સોંપણી કરે છે ડિપાર્ટમેન્ટને. એન્ડ ધ પ્રોવિઝન ફોર ઓથોરિટી ડેલિગેટ એન્ડ કોઓર્ડિનેશન. અને ઓથોરિટી છે એનું ડેલિગેશન કરે છે, એટલે કે સોંપણી કરે છે અને કોઓર્ડિનેશન કરે છે. એટલે કુન્સ એવું કહે છે કે સૌથી પહેલાં એક્ટિવિટી છે એનું ગ્રુપિંગ કરે છે એકોમ્પ્લિશ ગોલ અચીવ કરવા માટે, પછી એને અસાઇન કરે છે એક્ટિવિટીને, અને પછી ડેલિગેશન ઓફ ધી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. ઇન શોર્ટ ઓર્ગેનાઇઝેશન આપણે શોર્ટમાં કહીએ તો ડેલિગેશન ઓફ ધી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ઇઝ કોલ્ડ ધી ઓર્ગેનાઇઝેશન. And development the relationship between the man to man, job to job and department to department is called the organization. And Louis A. Allen define organization as a process of the identifying and grouping the work to be performed. એટલે કે ઓર્ગેનાઇઝેશન એક એવી પ્રોસેસ છે તો કે વર્કને આઈડેન્ટિફાઈ કરે છે જે પરફોર્મ કરવાનું છે તેને, ડિફાઇનિંગ એન્ડ ડેલિગેટિંગ ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓથોરિટી એન્ડ એસ્ટાબ્લિશ ધ રિલેશનશિપ્સ for the purpose of the enabling the people to work most effectively together in accomplish the objective. એટલે એવું જ કહેશે કે ભાઈ ડિફાઇનિંગ ધ, સૌથી પહેલાં તો એક્ટિવિટીને ગ્રુપિંગ કરે છે, વર્ક આઈડેન્ટિફાઈ કરે છે, ડેલિગેશન ઓફ ધી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી, એન્ડ લાસ્ટ એસ્ટાબ્લિશિંગ ધ રિલેશનશિપ. શેના માટે, તો કે
ગોલ છે એ એકોમ્પ્લિશિંગ કરવા માટે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરે છે. તો આ ડેફિનેશન આપીથી લુઈસ એ એલન. એના પછીની ડેફિનેશન છે જ્યોર્જ ટેરી. ઓર્ગેનાઇઝિંગ ઇઝ ધ એસ્ટાબ્લિશિંગ ઓફ ઇફેક્ટિવ બિહેવિયરલ રિલેશનશિપ અમોંગ ધી પર્સન સો they may work together efficiency and gain the personal satisfaction in doing the selection task. એટલે કે ઓર્ગેનાઇઝેશન છે શું કરે તો કે એસ્ટાબ્લિશિંગ ધ ઇફેક્ટિવ રિલેશનશિપ અમોંગ ધી પર્સન એટલે કે પર્સન વચ્ચે ઇફેક્ટિવ રિલેશનશિપ ક્રિએટ કરે છે, જેના કારણે જે સિલેક્ટેડ ટાસ્ક છે પર્સોનલને શું મળે, સેટિસ્ફેક્શન મળે એના વર્ક પ્રત્યે, અને જે અચીવિંગ ધ સમ ગોલ એન્ડ ઓબ્જેક્ટિવ અલ્ટિમેટલી જે ગોલ છે એ અચીવ થાય. તો આ 4 ડેફિનેશન છે તેમાંથી તમારે કોઈ પણ 2 ડેફિનેશન કે સૌથી પહેલી જે જ્હોન પીફરની છે એ ઇઝી ડેફિનેશન છે કે ઓર્ગેનાઇઝેશન શું છે તો કે એસ્ટાબ્લિશિંગ ધ રિલેશનશિપ બિટવીન ધ મેન ટુ મેન, જોબ ટુ જોબ એન્ડ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ. તો 4 ડેફિનેશનમાંથી તમને જો કોઈ પણ 2 ડેફિનેશન યાદ રહે તે તમારે યાદ રાખવાની છે. હવે એસેન્શિયલ એલિમેન્ટ્સ કે આ ડિફરન્ટ ડેફિનેશન આપણે જોઈએ એના ઉપરથી અમુક એલિમેન્ટ્સ આવે છે તો એ આપણે જોઈએ કે ઓર્ગેનાઇઝેશન અલોકેટ ધ ફંક્શન્સ, ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી અમોંગ ધી પર્સન ફોર ધી એકોમ્પ્લિશ ઓફ ધી ઓબ્જેક્ટિવ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. એટલે કે ઓર્ગેનાઇઝેશન છે એ એવું અલોકેટ કરે છે કે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી અમોંગ ધી પર્સન, એટલે કે પર્સન છે જુદા જુદા એમ્પ્લોયી છે એની ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી ડેલિગેટ કરે છે. શેના માટે તો કે એકોમ્પ્લિશ ધ ઓબ્જેક્ટિવ, ગોલને અચીવ કરવા માટે, ફૂલફિલ કરવા માટે. ડિટરમાઇન ધ ઇન્ટર રિલેશનશિપ અમોંગ ધી એમ્પ્લોયી, એટલે કે એમ્પ્લોયી છે એના રિલેશનશિપ ડિટરમાઇન કરે છે. ડિટરમાઇન ધ ઇન્ટર રિલેશનશિપ બિટવીન ધ વન ફંક્શન એન્ડ અનધર, બિટવીન ધ વન ડિપાર્ટમેન્ટ એન્ડ અનધર ડિપાર્ટમેન્ટ. એટલે કે વન ફંક્શન એન્ડ અનધર એટલે કે કાર્ય વચ્ચેના અને ડિપાર્ટમેન્ટ વચ્ચેના રિલેશનશિપ ડિટરમાઇન કરે છે. ડિટરમાઇન ધ વર્ક ગ્રુપ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ અમોંગ ધી ડિપાર્ટમેન્ટ, એટલે કે વર્ક છે એ ડિટરમાઇન કરે છે અને એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે ડિપાર્ટમેન્ટ વચ્ચે. તો આ છે ઓર્ગેનાઇઝેશનનું વર્ક છે કે સૌથી પહેલાં ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી ડેલિગેટ કરે છે, રિલેશનશિપ ડિટરમાઇન કરે છે એમ્પ્લોયી વચ્ચેના, વર્ક વચ્ચેના રિલેશનશિપ, ડિપાર્ટમેન્ટના રિલેશનશિપ ડિટરમાઇન કરે છે, અને લાસ્ટ જે વર્ક છે એ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. તો આ આપણે જોયું ઓર્ગેનાઇઝેશનની ડેફિનેશન અને ઓર્ગેનાઇઝેશનનો કોન્સેપ્ટ કે ઓર્ગેનાઇઝેશન શું છે. તો હવે આપણે જોઈએ કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી આઇડિયલ ઓર્ગેનાઇઝેશન. તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે એક્સપ્લેઇન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી આઇડિયલ ઓર્ગેનાઇઝેશન. તો આફ્ટર ધ એક્ઝામાઇનિંગ ધ કેરેક્ટરિસ્ટિક્સ ડિરાઇવ્ડ ફ્રોમ ધી ડેફિનેશન ઓફ ધી ઓર્ગેનાઇઝેશન, એટલે કે ઉપર આપણે જે જોઈએ હમણાં 4-5 એ ડેફિનેશનની કેરેક્ટરિસ્ટિક્સ હતી. નાવ લેટ અસ ધ એક્ઝામાઇન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ આઇડિયલ એન્ડ ગુડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે જો આઇડિયલ વ્યવસ્થાતંત્ર હોય તો તેની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોવી જોઈએ તે આપણે જોઈએ. તો સૌથી પહેલું છે સિમ્પ્લિસિટી, એટલે કે સિમ્પલ હોવું જોઈએ. બીજું ડિફાઇનાઇટનેસ, સ્ટેબિલિટી, ફ્લેક્સિબિલિટી, એફિશિયન્સી, ડેવલપમેન્ટ, કન્વિનિયન્સ, એટલે કે ડેવલપમેન્ટ સાથે વિકાસ સાધી શકે, સનુકૂળતા સાધી શકે તેવું. હ્યુમનને ઇમ્પોર્ટન્ટ છે. કોઓર્ડિનેશન હોવું જોઈએ, બેલેન્સ હોવું જોઈએ, સ્પેશિયલાઇઝેશન એટલે કે વિશિષ્ટીકરણ હોવું જોઈએ, અને જસ્ટ એન્ડ પ્રોપર અલોકેશન ઓફ ધી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી, એટલે કે ન્યાયી અને વ્યવસ્થિત ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીની સોંપણી હોવી જોઈએ. તો આપણે 1 by 1 એક્સપ્લેનેશન જોઈએ. ફર્સ્ટ ઇઝ ધ સિમ્પ્લિસિટી, એટલે કે સરળતા. ઇફ એન એમ્પ્લોયી ઇઝ એબલ ટુ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ ધેટ વર્ક અલોકેટ ટુ હિમ, એટલે કે જો એમ્પ્લોયીને વર્ક છે એ પ્રોપરલી ક્યારે અન્ડરસ્ટેન્ડ કરી શકે તો કે ધેન હી વુડ બી એબલ ટુ કેરી આઉટ હિઝ ડ્યુટી પ્રોપરલી, એટલે કે એને વર્ક છે એ પ્રોપરલી અલોકેટ કરવામાં આવ્યું હોય તો એ પોતાનું જે વર્ક છે ઇઝીલી ડિટરમાઇન કરી શકે. તો ઓર્ગેનાઇઝેશન શુડ બી સચ ધેટ કેન એક્સપ્લેઇન ધ ફંક્શન, ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી સિમ્પલ મેનર, એટલે કે જે ઓર્ગેનાઇઝેશન છે એ સિમ્પલ મેનરમાં એક્સપ્લેન કરતું હોવું જોઈએ. જે ફંક્શન એટલે કે એનું કાર્ય શું છે, એની ડ્યુટીઝ શું છે, એની રિસ્પોન્સિબિલિટી શું છે કર્મચારીની, એમ્પ્લોયની, આ બધું સિમ્પલ મેનરમાં એક્સપ્લેન કરતું હોવું જોઈએ. બિકોઝ સિમ્પ્લિસિટી ઇઝ એસેન્શિયલ ફોર ધી સક્સેસ, એટલે કે સક્સેસ છે એને તમારે અચીવ કરવું હોય તો સિમ્પ્લિસિટી જરૂરી છે. એની પછી ડિફાઇનાઇટનેસ એટલે કે નિશ્ચિતતા,
ફંક્શન્સ, ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી એન્ડ ડ્યુટી શુડ બી સ્પેસિફિક્સ એન્ડ ફિક્સ. એટલે કે એમ્પ્લોયી છે એની રિસ્પોન્સિબિલિટી છે, એની ડ્યુટી છે, એના ફંક્શન છે, આ સ્પેસિફિક અને ફિક્સ હોવા જોઈએ. કે એવરી એમ્પ્લોયી શુડ બી અવેર અબાઉટ હિઝ ડ્યુટી, રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓથોરિટી. એટલે કે એવરી એમ્પ્લોયી છે એને પોતાની ડ્યુટી, રિસ્પોન્સિબિલિટી વિશે ખબર હોવી જોઈએ. ઇટ શુડ નોટ બી ધેટ એનીવન કેન ડુ એની વર્ક એટ ધ સેમ ટાઈમ. ધ વર્ક શુડ નોટ બી ડુપ્લિકેટેડ. એટલે કે વર્ક છે એ કોણ કયું કરે છે એ ખબર હોવી જોઈએ, જેથી વર્ક છે એ ડુપ્લિકેટ ન થાય. એટલે કે વર્ક ડુપ્લિકેટ થવું જોઈએ. એટલે એકનું એક વર્ક છે તમે બીજા એમ્પ્લોયની પણ એનું એક વર્ક છે એ આપી દેવા ન જોઈએ. ઇટ ઇઝ ડન એકોર્ડિંગલી then the responsibility of a particular person can be established. અને પર્ટિક્યુલર પર્સનની રિસ્પોન્સિબિલિટી શું છે તે પણ એસ્ટાબ્લિશ કરવી જોઈએ. એટલે કે ડિફાઇનાઇટનેસ હોવી જોઈએ કે ફંક્શન, ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી છે આ બધું ફિક્સ હોવું જોઈએ. એના પછી સ્ટેબિલિટી. તો કે આઈડિયલ ઓર્ગેનાઇઝેશન છે સ્ટેબલ હોવું જોઈએ. ઇનસ્ટેબિલિટી મીન્સ ફેલિયર અને સ્ટેબિલિટી મીન્સ સક્સેસ. એટલે કે ઇનસ્ટેબિલિટી હોય એટલે કે સ્થિરતા ન હોય તો એ ફેલિયર ગણાય છે, અને સ્ટેબિલિટી હોય તો સક્સેસ તરફ લીડ થાય છે. અનનેસેસરી ચેન્જ શુડ નોટ બી મેડ ઇન ધ ઓથોરિટી, ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટી. એટલે કે ઓથોરિટીને, ડ્યુટીને, રિસ્પોન્સિબિલિટી જે એમ્પ્લોયીને આપ્યા છે એમાં અનનેસેસરી ચેન્જ કરવો જોઈએ નહીં. વન્સ અલોકેટેડ ટુ ધી એમ્પ્લોય. એટલે કે એકવાર તમે એમ્પ્લોયીને ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી અલોકેટ કરી દીધી છે તો પછી તેમાં વારંવાર ચેન્જ કરવો જોઈએ નહીં. ઇટ રિડ્યુસ ધ એન્થુસિયાસિઝમ એન્ડ સ્પિરિટ ઓફ ધી એમ્પ્લોયી. એટલે કે જો તમે વારંવાર ચેન્જ કરો, સ્ટેબલ ન હો, તો પછી એમ્પ્લોયીનું એન્થુસિયાસિઝમ એટલે કે ઉત્સાહ અને સ્પિરિટ એનો જુસ્સો ઘટે છે. વિચ રિઝલ્ટ ઇન ટુ ધ ઇનએફિશિયન્સી. જેના કારણે ઇનએફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા ઘટે છે. સબસ્ટેન્શિયલ સ્ટેબિલિટી બ્રિંગ્સ ઇન અ સક્સેસ. એટલે કે જો સબસ્ટેન્શિયલ સ્ટેબિલિટી હોય તો એ સક્સેસ તરફ લીડ દોરી જાય છે. ઇવન ધેન ઇટ શુડ હેવ ટુ બી કેપ્ટ ઇન અ માઇન્ડ ધેટ ધ સ્ટેબિલિટી ડઝ નોટ મીન રિજિડિટી. એટલે કે એક વસ્તુ કેપ્ટ ઇન અ માઇન્ડ એટલે કે માઇન્ડમાં રાખવી જોઈએ. એટલે કે સ્ટેબિલિટી એટલે પછી કંઈ રિજિડિટી ન હોવી જોઈએ. એમ તો ઓર્ગેનાઇઝેશન ફ્લેક્સિબલ હોવું જોઈએ કે સમય સંજોગો અનુસાર તેમાં ચેન્જ કરવા પડે તો ત્યારે ચેન્જ કરવો જોઈએ. પછી ફ્લેક્સિબિલિટી. ચેન્જ શુડ બી બ્રોટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન એઝ પર ધી ચેન્જિંગ સિચ્યુએશન. એટલે કે ચેન્જ છે એ અમુક સિચ્યુએશન અનુસાર તેમાં જરૂરી છે. ધેટ મીન્સ ઇટ શુડ બી ફ્લેક્સિબલ ટુ એબ્ઝોર્બ ચેન્જ. એટલે કે જો કાંઈ ચેન્જ કરીએ છીએ તો તેને એબ્ઝોર્બ એટલે કે તેને એબ્ઝોર્બ કરી લેવા માટે ઓર્ગેનાઇઝેશન છે એ એબલ હોવું જોઈએ. અલોંગ વિથ સ્ટેબિલિટી, ફ્લેક્સિબિલિટી એઝ પર ધી ચેન્જિંગ ટાઈમ એન્ડ સિચ્યુએશન શુડ બી એસેન્શિયલ. એટલે કે સ્ટેબિલિટી છે, ફ્લેક્સિબિલિટી છે એમાં ચેન્જ લાવવો જરૂરી છે કે ટાઈમ અનુસાર, સિચ્યુએશન અનુસાર એમાં ચેન્જિંગ જરૂરી છે. બાય મેકિંગ ધ ચેન્જ ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઇન અ કન્સોનન્સ વિથ ધ ઇકોનોમિક, પોલિટિકલ એન્ડ સોશિયલ ચેન્જીસ ઇટ કેન બી મેન્ટેન ધ એમ્પ્લોયી મોરાલ એન્ડ એફિશિયન્સી. એટલે કે ઓર્ગેનાઇઝેશનમાં ઇકોનોમિક છે, પોલિટિકલ છે અને સોશિયલ ચેન્જીસ સાથે કનેક્ટેડ હોય છે. તો જેના કારણે એમાં કંઈ ચેન્જીસ થાય તો ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ કરવો જોઈએ, જેથી કરીને એમ્પ્લોયીનો મોરાલ વધે છે અને એની એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય છે. એટલે કે એનો જુસ્સો ઇન્ક્રીઝ થાય છે અને એની કાર્યક્ષમતા વધે છે. સો ધ ફ્લેક્સિબિલિટી ઇઝ ધ નેસેસરી ઇન ધ ઓર્ગેનાઇઝેશન. એના પછીનું છે એફિશિયન્સી. ઓર્ગેનાઇઝેશન ઇઝ અ સ્ટ્રક્ચર ઇન વિચ લીવ પીપલ આર અરેન્જ. એટલે કે ઓર્ગેનાઇઝેશન છે એ સ્ટ્રક્ચર છે જે માણસો હોય, પીપલ છે એની સાથે ગોઠવવામાં આવે છે. ઓર્ગેનાઇઝેશન શુડ બી સેટઅપ ઇન સચ અ મેનર that the ability of the every employee should be best utilized and maximum production is made at a minimum cost. એટલે કે ઓર્ગેનાઇઝેશન શુડ બી સેટઅપ. ઓર્ગેનાઇઝેશન છે એને એવી રીતે સેટઅપ કરવું જોઈએ કે ઇન સચ અ મેનર એટલે કે એવી રીતે સેટઅપ કરવું જોઈએ કે એબિલિટી ઓફ ધી એવરી એમ્પ્લોયી શુડ બી યુટિલાઇઝ. એટલે કે બધા એમ્પ્લોયી છે એની જે કાર્યક્ષમતા છે એ બેસ્ટ રીતે યુટિલાઇઝ થવી જોઈએ અને મેક્સિમમ પ્રોડક્શન મળવું જોઈએ મિનિમમ કોસ્ટમાં. ઓછામાં ઓછા ખર્ચે મેક્સિમમ પ્રોડક્શન મળવું જોઈએ. એફિશિયન્સી કેન બી ઇન્ક્રીઝ ઓનલી ઇફ ધ એમ્પ્લોયી આર સેટિસ્ફાઈડ. એટલે કે જો એમ્પ્લોયી સેટિસ્ફાઈડ હોય તો જ એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા ઇન્ક્રીઝ થાય. હેન્સ ધેર ક્વોલિફિકેશન એન્ડ એમ્બિશન એન્ડ હ્યુમન ફિલિંગ શુડ ઓલવેઝ બી કેપ્ટ ઇન અ માઇન્ડ. એટલે કે એમ્પ્લોયીની ક્વોલિફિકેશન શું છે, એની ઈચ્છાઓ શું છે, એની માનવ સાથેની ફિલિંગ શું છે, હ્યુમન ફિલિંગ,
એ બધી માઇન્ડમાં રાખવી જોઈએ. એમ માઇન્ડમાં રાખીને જ એમ્પ્લોયી સાથે વર્ક કરવું જોઈએ. પ્રોપર સેટ અપ કેન બી ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી. જો આ બધું પ્રોપર સેટ હોય તો ઓર્ગેનાઇઝેશનની એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય છે. ડેવલપમેન્ટ કન્વિનિયન્સ એટલે કે જે વિકાસ છે એની સાથે સાનુકૂળતા કન્વિનિયન્સ હોવું જોઈએ. ઇટ શુડ બી હેવ સચ અ સેટઅપ ધેટ વિચ ધ ડેવલપમેન્ટ ઓફ ધી બિઝનેસ ધેર શુડ બી ધ ડેવલપમેન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન ઓલ્સો. એટલે કે જો બિઝનેસનો ડેવલપમેન્ટ થાય તો પછી એમાં ઓર્ગેનાઇઝેશનનો પણ ડેવલપમેન્ટ કરવો પડે છે. ધ ચેન્જ ફોર ડેવલપમેન્ટ શુડ બી મેડ in such a manner that the efficiency of the organization is not put into the peril. એટલે કે the change of the development should be made in such a manner એટલે કે ચેન્જ એવી રીતે થવો જોઈએ કે જેના કારણે ઓર્ગેનાઇઝેશનની એફિશિયન્સી છે એ પણ ઘટે નહીં, પરંતુ ઓર્ગેનાઇઝેશનની એફિશિયન્સી સાથે કન્વિનિયન્સ હોય એવી રીતે ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ થવો જોઈએ. એટલે કે ડેવલપમેન્ટ કન્વિનિયન્ટ એટલે કે વિકાસ સાથે સાનુકૂળતા સાધી શકે તેવું હોવું જોઈએ. હ્યુમન ઇમ્પોર્ટન્સ, હ્યુમનને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે ઓર્ગેનાઇઝેશનમાં. ઓર્ગેનાઇઝેશન શુડ બી સેટઅપ કીપિંગ ઇન અ સેન્ટર ધ હ્યુમન એલિમેન્ટ બીકોઝ ઇન ધ કમ્પેરિઝન ટુ અધર સોર્સિસ પર્સન હેઝ અ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ધી સક્સેસ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. એટલે કે હ્યુમન એલિમેન્ટ છે એ ઓર્ગેનાઇઝેશનમાં સેન્ટરમાં છે. હવે સક્સેસ જો જોતું હોય તો બીજા બધા એલિમેન્ટ કરતાં પર્સન ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્ટ છે સક્સેસ માટે. સો ધેર ઇઝ અ સેઇંગ માઇન્ડ યોર મેન એન્ડ યોર મેન વિલ માઇન્ડ ઓલ અધર થિંગ્સ. એટલે કે જે તમારા માણસો છે એને તમે ધ્યાનમાં રાખો. જો એને તમે માઇન્ડમાં રાખશો, ધ્યાનમાં રાખશો, તો તમારા માણસો છે એ બીજું બધું કાર્યને ધ્યાનમાં રાખશે. એટલે કે હ્યુમન છે ઓર્ગેનાઇઝેશનમાં ઇમ્પોર્ટન્ટ છે. પછી કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન ઇઝ ધ પ્રી કન્ડિશન ઓફ ધી કોઓપરેશન. કોઓર્ડિનેશન એ પ્રી કન્ડિશન છે કે ભાઈ કોઓપરેશન તો હોવું જ જોઈએ ડિપાર્ટમેન્ટ વચ્ચે, એમ્પ્લોયી વચ્ચે. પ્રોપર કોઓર્ડિનેશન સિસ્ટમ અમોંગ ઓલ ધી એમ્પ્લોયી એન્ડ ફંક્શન ઓફ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ પ્રિવેન્ટ ધ ક્લેશ એન્ડ ઓબ્ટેન્સ ધ કોઓપરેશન. એટલે કે પ્રોપર કોઓર્ડિનેશન હોય તો પ્રિવેન્ટ ધ ક્લેશ એટલે કે વર્કમાં ક્લેશ થતો હોય એને પ્રિવેન્ટ કરે છે, એને રોકે છે. અને ઓબ્ટેનિંગ ધ કોઓપરેશન એટલે કોઓપરેશન ઓબ્ટેન કરી શકે છે. કોઓપરેશન બ્રિંગ્સ ઇન એફિશિયન્સી એટલે કે કોઓપરેશન શું કરે છે તો કે એફિશિયન્સી લાવે છે. વિધાઉટ કોઓર્ડિનેશન ઇટ વુડ બી ક્રિએટ ધ મિસમેનેજમેન્ટ એન્ડ હાપહાઝાર્ડ વર્કિંગ. એટલે કે જો મેનેજમેન્ટ છે એ પ્રોપર ન હોય, કોઓર્ડિનેશન છે એ પ્રોપર ન હોય તો મિસમેનેજમેન્ટ થાય છે અને હાપહાઝાર્ડ એટલે કે નુકસાન કરે તેવું વર્ક થાય છે અને મિસમેનેજમેન્ટ થાય છે. એટલે કે કોઓર્ડિનેશન છે એ પ્રોપર હોવું જોઈએ. એના પછી બેલેન્સ. તો કે ઓર્ગેનાઇઝેશનમાં બેલેન્સ હોવું જોઈએ. આઇડલ ઓર્ગેનાઇઝેશન શુડ બી બેલેન્સ ફ્રોમ એવરી પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે બધા પોઈન્ટ ઓફ વ્યૂથી ઓર્ગેનાઇઝેશન બેલેન્સ હોવું જોઈએ. પ્રોપર બેલેન્સ શુડ બી મેન્ટેન બિટવીન ધ ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી, ડ્યુટીઝ એન્ડ એમ્પ્લોઈઝ એન્ડ ઓફિસર્સ. એટલે કે જે ઓફિસર્સ છે, ઓથોરિટી છે, રિસ્પોન્સિબિલિટી છે, આ બધા વચ્ચે પ્રોપર બેલેન્સ હોવું જોઈએ. Little function of the authority or responsibility can hinder the efficiency. Hence, the organization should be so balanced that duties will be properly done and there will not be any misuse of authority. એટલે કે જો પ્રોપરલી અને ઓથોરિટીને રિસ્પોન્સિબિલિટી ડિવાઇડેડ કરવામાં આવ્યું હોય તો પછી ત્યાં ઓથોરિટીને રિસ્પોન્સિબિલિટીનો મિસયુઝ થતો નથી. એટલે કે બેલેન્સ હોવું જોઈએ ઓથોરિટી વચ્ચે, રિસ્પોન્સિબિલિટી, ડ્યુટી, એમ્પ્લોય એન્ડ ઓફિસર્સ વચ્ચે. પછી સ્પેશિયલાઇઝેશન. એઝ પર ધી પ્રિન્સિપલ ઓફ ધી ડિવિઝન ઓફ લેબર એન્ડ સ્પેશિયલાઇઝેશન. આ પ્રિન્સિપલ તમારે આગળ ભણવાનો આવશે. વર્ક શુડ બી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ધી એમ્પ્લોયી સો ધેટ એક્સપર્ટ નોલેજ ઓફ ધી એમ્પ્લોયી કેન બી યુટિલાઇઝ, એફિશિયન્સી ઇન્ક્રીઝ એન્ડ એક્સપેન્સીસ રિડ્યુસ. એટલે કે વર્ક છે એમ્પ્લોયીને તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો તો પછી એમાં એક્સપર્ટનું નોલેજ પણ જરૂરી છે. એક્સપર્ટ નોલેજ સો ધ એક્સપર્ટ નોલેજ ઓફ ધી એમ્પ્લોયી કેન બી યુટિલાઇઝ થવું જોઈએ, એફિશિયન્સી ઇન્ક્રીઝ થવી જોઈએ અને એક્સપેન્સ રિડ્યુસ થવો જોઈએ, વિચ પ્રૂવ ટુ બી ધ બેનિફિશિયલ ટુ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. એટલે કે સ્પેશિયલાઇઝેશન છે એ બિઝનેસ એન્ટરપ્રાઇઝ માટે બેનિફિશિયલ છે. જસ્ટ એન્ડ પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. એટલે કે ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટીનું છે જસ્ટ એટલે કે ન્યાયી અને પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. ફોર જસ્ટ એન્ડ પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ફોલોવિંગ કેર શુડ બી ટેકન.
એટલે કે ઓથોરિટીની રિસ્પોન્સિબિલિટી કરવા માટે એને નીચેની કેર, ફોલોવિંગ કેર: પ્રોપર અટેન્શન શુડ બી પેડ ટુ ઓલ ધી વર્ક, સ્મોલ ઓર બિગ. એટલે કે ગમે તે વર્ક હોય, બધા કાર્ય માટે, ઓલ ધી વર્ક માટે, સ્મોલ ઓર બિગ, પ્રોપર અટેન્શન હોવું જોઈએ. ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રાઇટ્સ, ઓથોરિટી એન્ડ ડ્યુટીઝ શુડ બી ક્લિયરલી ડન. ધેર શુડ નોટ બી એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કન્ફ્યુઝન અબાઉટ ઇટ. એટલે કે એના રાઇટ્સ છે, એની ઓથોરિટી, ડ્યુટીઝ બધું ક્લિયરલી આપવું જોઈએ. એના વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને કન્ફ્યુઝન ન હોવું જોઈએ. રિસ્પોન્સિબિલિટી શુડ નોટ બી ઇન્ટરેસ્ટેડ વિધાઉટ રાઇટ્સ. એટલે કે જેટલા એના રાઇટ્સ છે એટલી જ એને રિસ્પોન્સિબિલિટી આપવી જોઈએ. ધ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ ઓફ ધી એમ્પ્લોયી શુડ બી એકોર્ડન્સ વિથ ધેર વર્ક કેપેસિટી એન્ડ ક્વોલિફિકેશન. અને રાઇટ્સ અને ડ્યુટીઝ એના એકોર્ડન્સ આપવી જોઈએ, તે કે એકોર્ડન્સ વિથ ઇઝ વર્ક કેપેસિટી, એની કેપેસિટી અને એની ક્વોલિફિકેશનના આધારે આપવી જોઈએ. પ્રોપર અરેન્જમેન્ટ ઓફ ધી કોઓર્ડિનેશન ઓફ ધી હોલ ઓર્ગેનાઇઝેશન શુડ બી ધેર. એટલે કે ઓર્ગેનાઇઝેશન વચ્ચે પ્રોપર કોઓર્ડિનેશન હોવું જોઈએ. તો ઓથોરિટીને રિસ્પોન્સિબિલિટી વખતે બધા વર્કને ધ્યાનમાં લેવા જોઈએ. પછી એને ઓથોરિટીને રિસ્પોન્સિબિલિટી ક્લિયરલી આપવી જોઈએ. જેટલા રાઇટ્સ છે એટલી જ રિસ્પોન્સિબિલિટી આપવી જોઈએ, અને ક્વોલિફિકેશન પ્રમાણે આપવી જોઈએ, અને કોઓર્ડિનેશન હોવું જોઈએ. તો આ આપણે જેટલા જોયા એ છે આઈડિયલ ઓર્ગેનાઇઝેશનની 11 જોઈ, આઈડિયલ ઓર્ગેનાઇઝેશનની કેરેક્ટરિસ્ટિક, કે જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે. તો સિમ્પલ મિનિંગમાં કહી તો ઓર્ગેનાઇઝેશન મીન્સ તો કે ડેલિગેશન ઓફ ધી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી બિટવીન ધ મેન ટુ મેન, જોબ ટુ જોબ એન્ડ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ. હવે આવતા વિડીયોમાં આપણે પ્રિન્સિપાલ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન, કે જે 14 આવે છે, જે તમે ભણી ચૂક્યા છો 12થમાં, તે જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.